વેલકમ બેક. સમાચારો તરફ આગળ વાત કરીએ. દાહોદમાં કોન્સ્ટેબલ 3000ની લાંચ લેતા ઝડપાયો છે. કોન્સ્ટેબલ રમેશ વાઘમસી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ આવ્યો છે. અરજીના નિકાલ માટે તેણે 5000 રૂપિયાની લાંચ માંગી હતી, જે બાદ હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદનો કોન્સ્ટેબલ 3000ની લાંચ લેતા ઝડપાયો. પંચમહાલ એસીબીએ છટકું ગોઠવી આ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. હેમલ પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે. હેમલ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ અંકિત વાત કરીએ તો દાહોદ અંદર વધુ એક વખત લાંચ અધિકારીઓ પર તવાઈ આવી છે. દાહોદના એ ડિવિઝન પોલીસ મથકની અંદર ફરજ બજાવતો રમેશ વાઘમાસી ઉર્ફે રમેશ આહિર નામનો જે કોન્સ્ટેબલ છે તે 3000 લાંચ લેતા પંચમહાલ એસીબીએ તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. અરજીના નિકાલ માટે તેને 5000ની માંગણી કરી હતી, પરંતુ જે ફરિયાદી છે તે 5000 રૂપિયા આપવા ન માંગતા હોય, એની જોડે 3000 આપવા નક્કી કર્યું હોય, જેને લીધે આપવા ન માંગતા તેને એસીબીમાં ફરિયાદ કરી હતી. તેની અંદર એને 3000 રૂપિયા લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. જે દાહોદ એ ડિવિઝનનો ગેટ છે ત્યાં બાજુથી જે રમેશ આહિર જે છે, રમેશ વાઘમાસી છે, તેને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો છે અને તેની ટ્રેપ થતા તેને પોલીસ બેડામાં પણ હડકંપ મચી ચૂક્યો છે. હાલ તો એસીબીએ પણ તેને પકડીને તેની આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે.